એક દિવસ પહેલાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પટેલનગર સોસાયટી છે ત્યાં એક અનનેચરલ ડેથનો બનાવ બન્યો હતો, જે અનુસંધાને પોલીસે રજીસ્ટર કરી અને એમાં તપાસ ચાલુ કરી હતી. જ્યારે પોલીસને બોડી મળી હતી ત્યારે બોડી ઉપર કોઈ સ્પષ્ટ એવા નિશાન ન જણાતા પોલીસે બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ હતી. પોસ્ટમોર્ટમમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એના જે બોડી છે એનું મૃત્યુ ગળું દબાવીને થયેલ છે. એ સમયે જ્યારે ઇન્ક્વેસ્ટ ભરવામાં આવ્યું ત્યારે ગળાના ભાગે ઉજરડા અને એ પ્રકારના નિશાના જોવા મળ્યા હતા. આ બાબતે પોલીસે આસપાસ તપાસ કરી હતી કે જેમાં આસપાસના લોકોનું નિવેદન, જે મરણ જનાર વ્યક્તિ છે પરમેશ્વર દાસ, એમના પત્નીનું નિવેદન, આ બધાનું નિવેદન લીધું હતું અને સીસીટીવી ફૂટેજીસ પણ આસપાસ અમે ચેક કરતા હતા. આ સીસીટીવી ફૂટેજમાં એક અમને શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ નજરે જણાઈ હતી. એ બાબતે અમે જે મરણ જનાર વ્યક્તિ છે એના પત્ની એમને પૂછ્યું હતું. એમના પત્ની જણાવ્યું કે આ વ્યક્તિ કદાચ એમનો દત્તક પુત્ર સાગરદાસ હોઈ શકે છે. જે બાબતે અમે વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે સાગરદાસ એ પોતે કલકત્તામાં ધરમતલા ખાતે શ્રી કૃષ્ણ ઇન્ટરનેશનલ હોટેલ કરીને છે, એમાં કામ કરે છે અને છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં છે, પરંતુ 10 વર્ષ પહેલાં એ પોતે અહીંયા આવ્યો હતો. આ જે સાગરદાસ છે એ હકીકતમાં મરણ જનારના શાળાનો દીકરો છે, પરંતુ મરણ જનારનો પોતાનું કોઈ સંતાન ન હોય એમણે પોતાના શાળાના પુત્રને દત્તક લીધેલ હતો અને એને અહીંયા ભણવા પણ મોકલ્યો હતો. એકાદ વર્ષ, 1.5 વર્ષ સુધી એ અહીંયા ભણ્યો હતો, પરંતુ ત્યારે એને એમના ઘરમાંથી 25,000 રૂપિયા ચોરી લીધા હતા. એટલે એ વખતે એ લોકોએ એમને અહીંથી પરત મોકલી દીધો હતો. ત્યારબાદ જ્યારે જે ઘટના બની, આ ભાઈ જ્યારે ગુજરી ગયા પરમેશ્વરદાસ, ત્યારે સવારે એમનો જે દત્તક પુત્ર હતો એ કલકત્તાથી બાય ટ્રેન અહીંયા આવ્યો હતો સુરત, અને સવારે એમની પાસે આવી એમની સાથે રહ્યો હતો, એમની સાથે જમ્યો પણ હતો. ત્યારબાદ એણે જ્યારે આ મરણ જનાર સૂતા હતા ત્યારે એણે એના જે બોક્સ છે ત્યાં ઘરમાં એક પેટી હતી, પેટીમાંથી પૈસા કાઢવાની કોશિશ કરતાં મરણ જનાર હતા એ જાગી ગયા હતા પરમેશ્વરદાસ. ત્યારે એણે પરમેશ્વરદાસને જાગી જતાં એણે એનું ગળો ટૂંકો આપી દીધો હતો. બાજુમાં એક દુપટ્ટો હતો, એ દુપટ્ટાથી ગળો ટૂંકો આપ્યો હતો